આગળ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના સંતરામપુરમાં ભાડુઆતી શિક્ષિકા ભણાવતી હોવાનો આરોપ લાગ્યા છે। જાનવડ ગામે નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં વિવાદ થયો। દીકરી રીટાબેન 2 વર્ષથી ગેરહાજર હોવાથી તેના માતા અને નિવૃત્ત શિક્ષિકા ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ચંદ્રિકાબેન અને રીટાબેને સ્પષ્ટતા કરી છે। મહત્વનું છે કે રીટાબેનના પિતા આશ્રમ શાળાના ટ્રસ્ટી છે, જેને કારણે દંપતી વારંવાર શાળામાં આવતા હોવાનું કહ્યું। એટલું જ નહીં, વાયરલ વિડીયોના દિવસે ચંદ્રિકાબેન અનાજ કાઢવા શાળામાં આવ્યા હોવાનું કહ્યું અને વર્ગખંડમાં કોઈ શિક્ષક ન દેખાતા ભણાવવા લાગ્યા હોવાનું કહ્યું હતું। જો કે સમગ્ર ઘટનામાં સત્ય શું છે એ તપાસનો વિષય છે। ચંદ્રિકાબેન છે મારે ઘેરથી છે, એટલે અમે લોકો અવારનવાર આશ્રમ પર ફ્રી છીએ, એટલે આ વાટામાં મારીએ એની વ્યવસ્થા માટે। એટલે કોઈક વર્ગમાં નહીં હોય ને ત્યારે અમે લેસને આપી દઈએ, છોકરાની નોટો તપાસીએ, આવું કરીએ છીએ, બાકી એવું બીજું કઈ છે નહીં। હાલ તો જે ચંદ્રિકાબેન હતા એ વર્ગમાં ભણાવતા હતા ના, એટલે એવું હતું સાહેબ, મેં તપાસ કરી એ લેસન આપતા હતા છોકરાઓને। પેલા બેન એકચ્યુઅલી તે દિવસે રજા પર હતા। એ દિવસે મારો સીએલ રિપોર્ટ હતો અને જે ચંદ્રિકાબેન ભણાવી રહ્યા છે એ મંડળના સભ્ય હતા, પણ એ રિટાયર્ડ ટીચર છે, માટે તે ક્યારેક અમારો સ્ટાફ ક્યારે એબસન્ટ હોય છે તો તેમને ભણાવવાનો બહુ રસ હોવાથી તે ક્લાસ એટેન્ડ બી કરે છે। અને તે દિવસે મારે કાયદેસર મારી તબિયત સારી ન હોવાથી હું એ દિવસે શાળામાં હાજર ન હતી। અને જે બધું આજે વાયરલ થયું છે તદ્દન ખોટું છે। હું આશ્રમ શાળામાં ફરજ માટે કાયમ હાજર જ રહું છું। ચંદ્રિકાબેન અને તમારી વચ્ચે શું રિલેશન? એ મારા મધર છે, એકચ્યુઅલી અમારી પોતાની સંસ્થા છે, પણ એ મંડળના સભ્ય તરીકે બાળકોને સાચવવા માટે અને અનાજ કાઢવા માટે આવી જ રહે છે અને જ્યારે જ્યારે અમે એબસન્ટ હોઈએ ત્યારે ભણાવે બી છે। 2025 ના રોજ બેન રજા પર હતા, એમની જગ્યાએ ટ્રસ્ટી જે અમારા આશ્રમ શાળાનું સંચાલન કરે છે એમના ઘરથી આવ્યા હતા સીધું સામાન કાઢી આપવા માટે, અને એ ધોરણ 1-2 માં ભણાવતા હતા। બીજો પણ વિડીયો એવો વાયરલ થયો છે કે આપે એવું કીધું છે 1 મહિના કે 2 મહિનાથી શાળામાં નથી આવતા, એ બાબતે શું કહેશો? એ તે દિવસે સર હું મીડિયા આગળ કશું ગભરાઈ ગયો હતો, મને મારાથી એમ કહેવાયું 1 મહિનો થઈ ગયો, દિવસ એક હતો પણ 1 મહિનો કહેવાય ગયું। ક્લાસમાં હું ભણાવતી હતી, હું તો અનાજ કાઢવા માટે આવું અને અહીંયા સ્કૂલમાં તે તો કોઈ નતું, એટલે હું બાળકોને મેં કોઈ ક્લાસમાં જવા દો તો મેં ક્લાસમાં ગઈ હતી, બાકી હું ભણાવતી નથી, હું તો અનાજ કાઢવા માટે આવું છું બાળકોને અહીંયા મારા રસોઈયાને। રીટાબેન છે એમની સાથે શું સંબંધ છે અને કેટલા દિવસથી બેન રજા? રીટાબેન તો ખબર નથી, મને તો ખબર રજા પર છે કે નથી એ બધું મને ખબર નથી, હું તો અનાજ કાઢવા માટે જાઉં, મારે એ જ જોવાનું હોય।